જે કઈ બની ની બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય, કારણ કે બધા આખા જીવતા સળગ્યા. એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જેની માથે થયું હોય એને જ ખબર હોય કે એને કેમ જીવ. આપણને જરાક થાય છે તોય આપણને કેટલી તકલીફ થાય છે. તો આ છોકરાઓ આખા ભરતું થઈ ગયા એમ. તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ, એ લોકોને સજા આપવી જ જોઈએ, કારણ કે આ છોકરાના જીવ ગયા છે. કઈ જેવી તેવી વાત નથી. આપણે કોકને કઈક કેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો, તો આ લોકો એ બધું બિનકાયદેસર હલાવતા હતા તોય કોઈ એને કઈ ફરિયાદ ન કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું. અમારું તો જે બધું ઈ જ હતી, છોકરીઓ જ હતી. અમારો દીકરો તો હતો નહીં, એટલે દીકરો હોય તો હજી એમ કે આપણે દીકરો છે, પણ હવે દીકરી જ બધું હતી. એટલે અમારું તો જે હતું એની પાછળ અમારું જીવન તો એની પાછળ એને જોઈને જ અને એનું સારું કરવામાં જીવન પૂરું થતું. તો હવે અમને એમ નથી થતું કે અમે કઈ કામ કરીએ. આ તો અમે ઈશ્વરે જીવન આપ્યું છે એટલે અમારી શરીર હાલે એટલું અમે કરીએ છીએ. બાકી અમને એમ નથી થતું કે અમે આ કામ કરીએ કે આમ કરીએ એમ. અને બધું હવે પૂરું થઈ ગયું એવું જ લાગ્યા રાખે એમ. ઘરમાં તો અમને ગમતું નથી, બસ બધા અમને ખુશ રાખવાની કોશિશ કરે. મારા 3 સ્વજનો આમાં વજાડ્યા છે, મારી 2 બેબી ને 1 જમાઈ. અને આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જ જાય. અને સરકાર અગર એવી મારી પ્રાર્થના છે કે એની આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લાવે અને જેમ બને એમ વહેલો ચુકાદો આપે, કારણ કે નકર તો આ સરકારી કેસ તો હે ને તમે 15-15, 20 વર્ષ હોય આજીવન હોઈ જાય તો એનું પૂરું નથી થવાનું. આરોપીઓ એ પૈસા પાત્ર અને પહોંચતા હોય, સારા કાનૂની એડવાઇઝરો રાખેલા હોય, આવા કિસ્સાની અંદર તેમાં ચકચારી કેસો છે અને આ રીતે પહોંચતા આરોપીઓ હોય એવા મોટાભાગના કિસ્સાઓમાં અત્યાર સુધી ટ્રાયલ કોઈ દિવસ સ્પીડીલી એટલા માટે નથી ચાલતી કે આરોપીઓ પોતાના જે રાઇટ છે એ એક્સરસાઇઝ કરવા માટે એક પણ તક છોડતા નથી, અપ ટુ સુપ્રીમ કોર્ટ સુધી. એટલા માટે થઈ અને એક એપ્લિકેશનનો નિકાલ ન્યાયિક નિર્ણય આવે એની સામે કોઈ પણ નારાજ પક્ષ હાઈકોર્ટમાં જાય, ત્યાં જે કંઈ ન્યાયિક નિર્ણય આવે એની સામે સુપ્રીમ કોર્ટમાં જાય, એ રીતે ગણતરી કરવામાં આવે તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે, જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેઇલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે, એવી જે અમારી મહેનત ચાલી રહી છે, એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે